ચાલો જાણીએ આપણા સૂર્યમંડળ વિશે અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયામાંથી. અનુવાદક પાયલ અને આનલ મદ્રાસી. તો જાણીએ આપણા સૂર્યમંડળના 9મા ભૂતપૂર્વ ગ્રહ પ્લુટો વિશે, જેને ઇન્દ્ર કે યમ પણ કહેવાય છે. આ ગ્રહ વામન ગ્રહોનો પહેલો ગ્રહ છે. હજુ હમણાં સુધી પ્લુટો સૌરમંડળના 9મા ગ્રહ તરીકે સ્થાન પામતો હતો. એની શોધ વર્ષ 1930માં થઈ હતી. એનું પ્લુટો નામ ઇંગ્લેન્ડના ઓક્સફોર્ડ ખાતેની 11 વર્ષની છોકરી વેનેશિયા ફેર દ્વારા પાડવામાં આવ્યું હતું. વર્ષ 2006માં પ્લુટોનું વામન ગ્રહ તરીકે ફરી મૂલ્યાંકન કરાયું. એ હજુ સૌરમંડળનો સભ્ય જરૂર છે, પણ હવે એની ગ્રહ તરીકે ગણતરી કરવામાં આવતી નથી. હાલમાં સૌરમંડળમાં 8 ગ્રહો છે. પ્લુટોની ભ્રમણકક્ષા અનિયમિત છે અને નેપચ્યુનની ભ્રમણકક્ષાને પણ આવરી લે છે. પ્લુટોનો સૌથી મોટો ચંદ્ર છે ચેરોન. એની શોધ 1978માં થઈ. અલબત્ત બીજા 2 નાના ચંદ્રની શોધ 2005માં થઈ હતી. પ્લુટો પૃથ્વીના ચંદ્ર સહિત અનેક ગ્રહોના ચંદ્ર કરતાં પણ નાનો છે. પ્લુટો સૌરમંડળનો એક જ એવો ગ્રહ છે કે જેની આજ સુધી કોઈ અવકાશયાને મુલાકાત લીધી નથી. આપણી પાસે પ્લુટોની ધૂંધળી અને અસ્પષ્ટ તસવીરો છે. પૃથ્વીનું ભ્રમણ કરતું હબલ સ્પેસ ટેલિસ્કોપ પણ એની સ્પષ્ટ તસવીરો ખેંચી શક્યું નથી, કારણ કે એ સૂર્ય કરતાં ખૂબ જ દૂર છે. તો પૂછો અને જાણો કે પ્લુટો નામ કઈ રીતે પડ્યું. અગાઉના જાણીતા ગ્રહોના નામ રોમન દેવદેવીના નામ પરથી પાડવામાં આવ્યા હતા. પાછળથી શોધાયેલા ગ્રહોના નામ પણ આ જ રીતે શોધાયા. અંડરવર્લ્ડના રોમન દેવતાના નામે પ્લુટોનું નામ પણ રાખવામાં આવ્યું છે. અદ્ભુત સત્ય: 100 પાઉન્ડવાળા માણસનું વજન પ્લુટો પર માત્ર 8 પાઉન્ડનું થઈ જાય છે. પ્લુટોનો દિવસ એટલે પૃથ્વીના 6.39 દિવસ. પ્લુટોનું વર્ષ એટલે પૃથ્વીના 247.7 વર્ષ. અમેરિકાના ખગોળશાસ્ત્રી ક્લાઇડ ડબલ્યુ ટોમ્બગે વર્ષ 1930માં પ્લુટોની શોધ કરી. તો આટલું જાણીને આપણે એટલું તો યાદ રાખીએ કે મિથેન ગેસની ઉપસ્થિતિને કારણે પ્લુટો બ્લુ અને લીલા રંગનો દેખાય છે. અસ્તુ.